મિત્રો, શું તમને ખબર છે કે ચોરીનો માલ ખરીદવો ગુનો છે? હા. દરેક વ્યક્તિને આ ખબર જ હોય કે ચોરીનો માલ ખરીદવો એક ભારતીય ફોજદારી ધારાની જોગવાઈઓ મુજબ ગુનો છે. પરંતુ હવે કયા સંજોગોમાં આ ગુનો બનતો નથી તે આપણે સમજવું જરૂરી છે. એટલે ઘણા વેપારી વર્ગના ઈસમોના એવા પ્રશ્નો હોય છે કે અમને ખબર ના હોય કે કોઈ વ્યક્તિ અમને માલ આપી ગયો હોય અને અમે વેચાણથી લઈ લીધો હોય અને પૈસા આપી દીધા હોય અને પછી પાછળથી પોલીસ આવે અને અમને કહે કે આ માલ તમે જે ખરીદ્યો છે એ ચોરીનો છે. એટલે તમને આરોપી બનાવવો પડશે. તો આવા પ્રશ્નો ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ. તો આના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તે પહેલા મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને હિટ કરી લેજો અને વિડીયો સારો લાગે તો તમે લાઈક પણ કરી લેજો. તો ચાલી મિત્રો, વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, પહેલી વસ્તુ સમજી લો કે ચોરીનો માલ ખરીદવો ગુનો છે, પરંતુ ક્યારે? કે એ ચોરીનો માલ તમે જ્યારે ખરીદો છો ત્યારે એ ચોરીનો માલ છે તેવી તમને શંકા હોવી જોઈએ અથવા પછી તમને એવી ખબર હોવી જોઈએ. એટલે કે જો તમને ખબર નથી કે ચોરીનો આ જે વ્યક્તિ જે તમારી જોડે વેચાણ કરવા માટે આવ્યો છે એ માલ ચોરીનો છે કે કેમ એ તમને ખબર નથી, તો તમે આરોપી ન બની શકો. હવે આપણે એને ઉદાહરણ તરીકે એક સમજવાનો પ્રયત્ન કરીએ. ધારી લો કે કોઈ એક વ્યક્તિ તમારી જોડે એક લેપટોપ લઈને આવે છે વેચાણ કરવા માટે, અને તમે એ લેપટોપ વેચાણથી લઈ લો છો. હવે એની બજાર કિંમત તમને ખબર છે કે કદાચ ₹1,00,000 જેવી એની બજાર કિંમત હશે, અને તે વ્યક્તિએ તમને 30,000 કે 20,000 વેચાણ આપી દીધું અને તમે 20,000 વેચાણ લઈ લીધું. હવે તે વખતે તમને એવી શંકા જાય કે ₹1,00,000 આ લેપટોપ અને લેટેસ્ટ મોડલનું લેપટોપ તેમ છતાં ₹10,000 કે ₹20,000 કેમ આપ્યો હશે એને? તો તમને આવી શંકા જાય. તો એ સંજોગોમાં તમને એમના ઉપર શંકા ગઈ એટલે એમ સમજી લો કે તમને આ માલ ચોરીનો છે તેવી શંકા ગઈ છે. તો હા, તમને એવા સંજોગોમાં પોલીસ આરોપી તરીકે ગુનામાં દાખલ કરી શકે છે. બીજું ઉદાહરણ લઈએ આપણે. એ જ લેપટોપ ધારો કે તમે વેચાણ આપનાર વ્યક્તિ જોડેથી લીધો અને તેની જોડેથી તમે કોઈ બિલ લીધું નથી કે પછી બીજા કોઈ પુરાવા લીધા નથી કે એ વ્યક્તિએ ખરીદેલો છે અને તમને વેચાણ કરવામાં આવેલો છે. તો એવા સંજોગોમાં તમારે પહેલા તો વેચાણ આપનાર વ્યક્તિ જોડેથી બિલો લેવા પડે, અને બિલ તમે ન લો અને ડાયરેક્ટ તમે વેચાણથી લઈ લો તો એના પરથી પોલીસને એવું જ લાગે કે આ તમે જે માલ ખરીદ્યો છે એ માલ તમે ચોરીનો જ ખરીદ્યો છે એમ. તો પોલીસ જ્યારે તમારી જોડે આવે અને પોલીસ તમારી જોડે આવીને પૂછપરછ કરે અને તમારી જોડે આ જે લેપટોપ ખરીદ્યા છે એનો બિલ માંગે, તો તમારે એને બિલ આપવું પડશે અને તમારે એવું પુરાવો આપવો પડશે કે ખરેખર મને આ જે વસ્તુ ખરીદી છે એની ખબર નથી. તમે એવું પુરાવો આપશો પોલીસને કે ખરેખર મને ખબર નથી કે આ જે માલ મેં ખરીદ્યો છે, જે લેપટોપ ખરીદ્યો એ ચોરીનો છે કે કેમ? તો તેવા સંજોગોમાં તમને પોલીસ ફક્ત સાક્ષી બનાવશે. નહીં તો પછી જો તમને ખબર હશે અને તમને શંકા પણ હશે કે આ માલ ચોરીનો છે તેમ છતાં તમે ખરીદ્યો છે, તો પોલીસ તમને આરોપી તરીકે ગુનામાં દાખલ કરશે. હવે આની જોગવાઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2) સ્પષ્ટ કરવામાં આવી છે. તેમાં એવું જણાવ્યું છે કે તમે જે માલ વેચાણથી લો છો તે માલ વેચાણથી લીધેલો હોય તો તમને સ્પષ્ટ એવી સંદેહ ન હોવો જોઈએ કે આ માલ ચોરીનો જ છે. જો એવો સંદેહ જાય, તમને એવો શક જાય અને તેમ છતાં તમે ખરીદી લો, તો પછી તમે જે આરોપીએ ચોરી કરી છે એના ઉપર જે ગુનો બન્યો છે તેવી જ રીતે તમે પણ ગુનેગાર થશો.